જામનગર શહેરમાં ખંભાળિયા બાયપાસ નજીક અચાનક સીએનજી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી છે। ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કાર સંપૂર્ણ રીતે સળગી ગઈ હતી। આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી અને માર્ગ પરના વાહનો અટકાવી આગ પર કાબુ મેળવ્યો હતો। સદભાગ્યે સમયસૂચકતા દાખવી કારમાં સવાર તમામ લોકો આગ લાગતા પહેલા બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી। આગ લાગવાના કારણોની તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે। જામનગરમાં ખંભાળિયા બાયપાસ બર્નિંગ કાર માં આગ ભભૂકી ઉઠી હતી, જે સીએનજી કારમાં અચાનક આગ લાગી હતી। ફાયર બ્રિગેડે સમયસર આગને કાબૂમાં લીધો હતો। કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી। સમયસૂચકતા કારણે જાનહાનિ પણ ટળી હતી। જે જામનગરમાં એક કારમાં આગ લાગી હતી, જે કારમાં સવાર તમામ લોકો આગ લાગતા પહેલા બહાર નીકળી ગયા હતા તો જાનહાનિ ટળી હતી। સંપૂર્ણ રીતે સળગી ગઈ હતી। જે આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પહોંચી આવી હતી, આગને કાબૂમાં લીધી હતી। જામનગર શહેરમાં ખંભાળિયા બાયપાસ નજીક અચાનક સીએનજી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી। ચાલતી કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કાર સંપૂર્ણ રીતે સળગીને ખાખ થઈ ગઈ હતી। જે આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી અને માર્ગ પર વાહનો અટકાવી આગ પર કાબુ મેળવ્યો હતો। સદભાગ્યે સમયસૂચકતા દાખવી કારમાં સવાર તમામ લોકો આગ લાગતા પહેલા બહાર નીકળી જતા કોઈ જાનહાનિ થઈ ન હતી। આગ લાગવાના કારણોની તપાસ પણ વધુ હાથ ધરવામાં આવી રહી છે।